ચાલો નમસ્કાર દોસ્તો, ગયા લેક્ચરમાં તમે મારી પાસેથી વાયુનો ગતિવાદ ચેપ્ટરની થિયરી પૂરી કરી. એ વાયુના ગતિવાદ ચેપ્ટરમાં તમને યાદ હશે આપણે છેલ્લે સરેરાશ, મુક્ત પથ અને મુક્ત પથની થિયરીનો અભ્યાસ કર્યો અને ચેપ્ટરને આપણે પૂરું કર્યું. દોસ્તો આજના લેક્ચરમાં ચેપ્ટર 13 જે છે ને દોસ્તો, વાયુનો ગતિવાદ, હા બસ એના જ. પણ શું ભણવાનું છે? શું બાકી રહી ગયું હતું આપણે વાયુના ગતિવાદમાં દોસ્તો? હા બસ એના સ્વાધ્યાયના દાખલા. તો આપણે વાયુના ગતિવાદ ચેપ્ટરના જે સ્વાધ્યાયના દાખલા બાકી છે એમાં સ્વાધ્યાયનો 13.1 આ દાખલાથી આપણે અભ્યાસ શરૂ કરીએ. એમાં એવું લખ્યું છે, ઓક્સિજન વાયુ દ્વારા મોલર કદ અને ઘેરાયેલ વાસ્તવિક કદનો ગુણોત્તર શોધો. ઓક્સિજન વાયુનો વ્યાસ, ઓક્સિજન જોજો બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ વાત છે. ઓક્સિજન જે વાયુ જે છે વાયુનો વ્યાસ કેટલો તમારે લેવાનો છે? ઓક્સિજન વાયુનો વ્યાસ તો કે ઓક્સિજન વાયુનો વ્યાસ તમારે લેવાનો છે 3 એંગસ્ટ્રોમ. આ એક તમને અમે ડેટા આપીએ છીએ. બાકી બધી ડેટા તમારે તમારી રીતના વિચારવાનો છે. કોનો ગુણોત્તર જોઈએ છે? એના મોલર કદ અને ઘેરાયેલ વાસ્તવમાં કદ. હવે મોલર કદ એટલે આપણે એક એક અણુ દીઠ ગણીએ તો જો આ દાખલા તરીકે અણુ હોય દોસ્તો, તો આવી રીતના આમ છૂટા છૂટા હોય. તો આ જે એક અણુ જે છે ઓક્સિજનના એક અણુ જે છે, એક અણુનું કદ, આ એનું એક અણુનું કદ કહેવાય. એ જે છે ઈ કદને આપણે v1 વડે બતાવીએ તો v1 બરાબર આવી રીતના આવે 4/3 પાઈ r ઘન. r એટલે એના અણુની ત્રિજ્યા. અણુનો વ્યાસ 3 એંગસ્ટ્રોમ છે એટલે ત્રિજ્યા એની અડધી થાય. તો અહીંયા ખાલી તમે કિંમત મૂકીને તૈયાર રાખો. v1 બરાબર 4/3 પાઈ એટલે 3.14 અને વેલ્યુ ઓફ r એટલે 1.5 ગુણ્યા 10 ની -10 થઈ જશે ને 1.5. 3 ના અડધા 1.5 અને આ ઘન એમના એમ. એટલે આ દોસ્તો તમે મારી પાસે જે ડેટા બનાવી દીધો, આ જે છે ને આવી રીતના વાયુઓ હકીકતમાં છૂટા છૂટા હોય, પણ એક અણુ જે છે જે જગ્યા રોકે એ કાયદેસર આટલી જગ્યા રોકે એનો વ્યાસ 3 એંગસ્ટ્રોમ હોય ને, તો એટલે આને આપણે કયું કદ કહેવાય? ઓક્સિજનના એક અણુએ રોકેલ કદ એટલે વોલ્યુમ ઓક્યુપાઈડ બાય વન મોલેક્યુલ. એક અણુ દ્વારા રોકાયેલ કદ એટલે આટલું કદ રોકે, પણ અહીં જગ્યા હોય એટલે વાસ્તવમાં જે છે એ છૂટા છૂટા હોય. તો વાસ્તવમાં આ અણુને તમે આમ લઈ શકો આમ, અને આ અણુ આમ, એટલે આમ મોટા મોટા હોય એટલે અહીંયાથી આ જે છે એ જગ્યા વધુ રોકે. વાસ્તવમાં છૂટા છૂટા હોય એટલે તો એક અણુ વાસ્તવમાં જે કદ રોકે એને કહેવાય એનું વાસ્તવિક કદ. આને કહેવાય એક અણુએ રોકેલું મોલર, એટલે કે એક અણુના જે મોલેક્યુલ જે છે, એક મોલેક્યુલે જે રોકેલું કદ ઈ આટલું. એટલે આપણને જે મોલર કદ કીધું છે એ આ v1 હવે મળી ગયું. હવે વાસ્તવમાં શું હોય તો આપણે એમ કહી શકીએ કે વાસ્તવમાં O2 એટલે ઓક્સિજન અથવા તો કોઈ પણ વાયુ જે છે વાયુના અણુ કેવા હોય? છૂટા છૂટા હોય. તો તમે કહો તો આપણને શું ફેર પડે છૂટા છૂટા હોય તો તમને ફેર પડે ને પરિણામે એનું જે કદ જે છે, પરિણામે તેને વાસ્તવમાં રોકેલ કદ કંઈક અલગ હોય, કંઈક જુદું હોય. તો કેટલું હોય? તમે મને પ્રશ્ન એમ કહ્યો ને સાહેબ વાસ્તવમાં રોકેલ કદ કંઈક અલગ હોય, હાલો તમે અમે કહી દીધું. તો કેટલું હોય? તો જો એસટીપી એનું કદ કેટલું હોય? વાયુનું 22.4 લીટર હોય એસટીપી એ કદ. એસટીપી જે છે ને દોસ્તો, એસટીપી વાયુનું કદ 22.4 લીટર હોય દોસ્તો. યાદ જ હોય જો કે બરાબર. તો આ હકીકતમાં 1 મોલ વાયુએ વાસ્તવમાં રોકેલું કદ આટલું છે. 1 મોલ એટલે કેટલા? તો હું આમ લખું 6.022 ગુણ્યા 1023 વાયુ દ્વારા રોકાયેલ કદ. આ હકીકતમાં કેટલું કદ રોકાયેલ છે? તો કે 22.4 ગુણ્યા 10 ની -3 લીટર. દૂર કરી નાખો ને એટલે મીટર ઘનમાં આટલું થઈ જાય. તો તમારે હકીકતમાં વાસ્તવમાં
આ વાસ્તવમાં જે તમે વાત કરો છો એ વાસ્તવિક કદ. એક વાયુ દ્વારા, એક અણુ દ્વારા વાસ્તવમાં કેટલું કદ રોકાઈ જોઈ છે ને, તો એક વાયુના મોલેક્યુલ દ્વારા, એક વાયુના મોલેક્યુલ દ્વારા રોકાયેલ અથવા તો ઘેરાયેલ કદ બરાબર કેટલું? બેટી મગજમાં વાત. આ વાસ્તવમાં એક અણુ કેટલું આ કદ રોકે? આ બ્લુ માર્કર મોલર કદ એટલે આ મોલેક્યુલર રોકેલું કદ. હકીકતમાં એની ત્રિજ્યા ઉપરથી આટલું છે, પણ જગ્યા બહુ વધુ હોય વાસ્તવમાં, તો આટલું કદ એક એક વાયુ રોકે. એમ વિચારો, બ્લુ માર્કર થી મેં જે વાયુનો મોલેક્યુલ ધાર્યો છે આવો એમ આટલા કદમાં ફેલાયેલો છે એમ વર્તે. એ વાસ્તવમાં એટલી જે છે ફેલાયેલી જગ્યામાં વાયુ છે એમ ગણાય. તો વાસ્તવમાં કેટલી જગ્યામાં ફેલાયેલો છે એક મોલેક્યુલ? તો કે ભાઈ છૂટા છૂટા હોય એટલે વાસ્તવમાં એક જે છે એ એસટીપી આપણને જે કીધું છે વાયુનું કદ 22.4 હોય. એસટીપી એટલે 1 મોલ વાયુનો જથ્થો લ્યો એટલે 6.022 ગુણ્યા 10⁻23. 1 મોલ જે છે એના દ્વારા રોકાયેલ કદ 22.4 લીટર આટલા દ્વારા, બરાબર છે, મીટર ઘન 10⁻3. તો એક દ્વારા આ એક બ્લુ માર્કર થી દોર્યો છે એના દ્વારા વાસ્તવમાં કેટલું કદ રોકાયેલું છે? તો વાસ્તવિક કદ આપણને અહીંયા મળી જાય. તો ધ્યાનથી તમે જોજો, તો વાસ્તવમાં કેટલું રોકાયેલું છે? તો અહીંયા હું એમ લખું, તો આમ વાસ્તવમાં વાયુ દ્વારા રોકાયેલ વાસ્તવિક કદ તો આમ વાસ્તવમાં વાયુના અણુ દ્વારા રોકાયેલ કદ, જેને આપણે અત્યારે વીએસ કહી દઈએ, બરાબર. આને સામે જ આવવા દો. 22.4 ગુણ્યા 10⁻3 છેદમાં શું આવશે? 6.022 ગુણ્યા 10⁻23. તો જો આ તમને સમીકરણ નંબર 1 મળી ગયું છે દોસ્તો, જે તમને આપે છે મોલર કદ એટલે 1 મોલ વાયુ, 1 મોલેક્યુલ નું કદ. અને વાસ્તવમાં વાયુ જે છે એ છૂટો છૂટો હોય તો કેટલું કદ રોકે? તો કે આટલું. હવે આપણને શું પૂછ્યું છે? એનો ગુણોત્તર, બરાબર છે. તો આમ એક મોલેક્યુલે રોકેલ જગ્યા એટલે તમને જે પ્રશ્ન પૂછ્યો છે કોનો ગુણોત્તર લેવાનો છે? તો કે ઓક્સિજન વાયુ દ્વારા મોલર કદ એટલે મોલર કદ એટલે એક વાયુના અણુનું કદ અને વાસ્તવિક કદ એટલે વાસ્તવમાં એક વાયુ કેટલી જગ્યા રોકીને બેસે એ વાસ્તવિક કદનો ગુણોત્તર આપણને પૂછ્યો છે. તો લઈ લ્યો સાહેબ, ગુણોત્તરમાં શું આવે? આ એક વાયુ હકીકતમાં આટલું કદ રોક્યું છે અને વાસ્તવમાં આટલા કદ રોકાયેલો એમ વર્તે, તો ગુણોત્તર આપણે બનાવીએ. તો જો ગુણોત્તરમાં અહીંયા શું આવશે દોસ્તો? V1 ના છેદમાં VS. બેઠીન મગજમાં વાત. V1 ની કિંમત મૂકો તો આ રહી 4 ના છેદમાં 3 ગુણ્યા 3.14 ગુણ્યા 1.5 ગુણ્યા 10⁻10 નો ઘન ના છેદમાં 22.4 ગુણ્યા 10⁻3 ના છેદમાં 6.022 ગુણ્યા 10⁻23. ઓકે, ચાલો હવે આનું ઇવોલ્યુશન આપો જોઈએ, મતલબ આનું સાદું રૂપ તમે આપો જોઈએ બધા જ. તો કેલ્ક્યુલેટર માં આનું તમે સાદું રૂપ આપો. છેદના છેદને ક્યાં જવા દો અને અંશમાં જવા દો. બાકીની વેલ્યુ એમને એમ રાખો. V1 ના છેદમાં VS બરાબર 4 3.14 1.5 ગુણ્યા 10⁻10 નો ઘન. હજી ગુણાકારમાં છેદનો છેદ અંશમાં આવ્યો. આ 6.022 ગુણ્યા 10⁻23 અને 22.4 લીટર ગુણ્યા 10⁻3 છેદમાં. Evaluate this, then we get the answer. આનું સાદુરૂપ આપો છો કેલ્ક્યુલેટરમાં. તો તમે સાદુરૂપ આપશો એટલે જવાબ તમને મળશે 3.8 ગુણ્યા 10⁻4. અને કદ છે એટલે કોઈ એકમ આવે નહીં. અહીંયા આ દાખલો પૂરો થાય છે. ઓકે, જે બંને કદનો ગુણોત્તર પૂછ્યો તો આ રીતના તમારે ગુણોત્તર મેળવવાનો રહેશે. ચાલો ત્યાર પછીનો નેક્સ્ટ દાખલો ગણીએ દોસ્તો.
એટલે વાસ્તવમાં વાયુ જે છે ને એ હકીકતમાં છૂટા હોય. એટલે વાસ્તવિક કદ અને મોલર કદનો ગુણોત્તર આ રીતના. એટલે 1 મોલે હકીકતમાં કેટલી જગ્યા રોકી એનો ગુણોત્તર પૂછે તો તમારે આ રીતના વર્કઆઉટ કરી આપવું પડે એ લોકોને. ત્યાર પછીનો દાખલો એવું કહે છે આપણને પ્રમાણભૂત તાપમાન અને દબાણે 13.2 સ્વાધ્યાયનો પ્રમાણભૂત તાપમાન અને દબાણે, પ્રમાણભૂત એટલે STPA, વાયુ દ્વારા ઘેરાયેલ કદને મોલર કદ કહે છે. એટલે અહીંયા તમને એક વાયુનું નથી કીધું, ડાયરેક્ટ STPA જે આખા વાયુએ રોક્યું હોય 6.022 એ કદને મોલર કદ વ્યાખ્યા તરીકે લીધું છે. બતાવો કે 22.4 લીટર હોય. બરાબર. એટલે પ્રશ્ન અહીંયા સાદા શબ્દોમાં લખી દઉં. STPA વાયુનું મોલર કદ એટલે જે ટોટલ જગ્યા રોકે ને આપણે જે કહે છે ને STPA વાયુ દ્વારા રોકાયેલ ટોટલ જગ્યા 22.4 લીટર હોય. હવે ભાઈ આવું કેમ મારે સાબિત કરી આપવું? તો આ તો સિમ્પલ વાત છે. આદર્શ વાયુ સમીકરણ મૂકી દો. પહેલા હું કહું એટલો ડેટા લઈ લ્યો. ચાલો, STPA કીધું છે ને પ્રમાણભૂત તાપમાન અને દબાણ. પ્રમાણભૂત તાપમાન એટલે 0 ડિગ્રી સેલ્સિયસ, બીજા શબ્દોમાં 273.15 કેલ્વિન. એટલે 273 લખો ને. 0 ડિગ્રી સેલ્સિયસ એટલે 273 કેલ્વિન. ચાલો, દબાણ 1 atm. 1 atm એટલે કેટલું? 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. બરાબર ને? 1 atm એટલે જે થાય જ લખવાનું હોય ને સાહેબ, એમાં તો શું હોય બીજું. ચાલો, પછી એક વાતાવરણ દબાણ એટલે જે છે STPA દબાણ 1 atm હોય. 1.0 આમ તો કાયદેસર 1.013 ઘણી બુકમાં આવી પણ કિંમત લખેલી હોય છે, ગુણ્યા 10⁵ પાસ્કલ. STPA દબાણ અને કદ લખી નાખ્યા. હવે આપણે મોલર કદ એટલે 1 મોલ વાયુનો જથ્થો, એટલે મોલ બરાબર કેટલા લેવાના છે અહીંયા? મોલ, વાયુના મોલ. મોલર કદ જે છે 1 મોલ વાયુના જથ્થાનું કદ, એટલે મોલ બરાબર વાયુના મ્યુ બરાબર 1 મોલ. વાયુનો સાર્વત્રિક અચળાંક R બરાબર કેટલો હોય? 8.314. આદર્શ વાયુ માટે તો આ ફિક્સ જ હોય ને. યાદ છે ને સૂત્ર? અને એનો એકમ PV બરાબર આમ લખતા હતા મ્યુ RT. આ P અને V એટલે આપણે એનો એકમ જૂલ કહેતા હતા. તમને યાદ હોય, તમે અગાઉના લેક્ચરમાં શીખડાવ્યું છે. આ નીચે આવે એટલે મોલ, ના કેલ્વિન ઇન્વર્સ, એટલે આનો એકમ આવે જૂલ, મોલ ઇન્વર્સ, કેલ્વિન ઇન્વર્સ. આ બધી કિંમતનું આપણે લિસ્ટ બનાવીએ છીએ. બરાબર છે? અને હવે આપણને જે ક્વેશ્ચન પૂછ્યો છે એનું આપણે ખાલી સાદુરૂપ આપવાનું છે. ચાલો, તમને મેં ક્વેશ્ચન શું પૂછ્યો છે? ખાલી તમે મને શું કહો? કદ શોધી દો. તો તમે મને શું કરી દેશો કદ શોધવા માટે? સૂત્ર મૂકશું. આ પોતે આદર્શ વાયુની જેમ વર્તે ને, એટલે આદર્શ વાયુ સમીકરણો. આ વાયુ પોતે આદર્શ વાયુ છે, STPA છે, એના દ્વારા ઘેરાયેલ મોલર કદ કેટલું? એટલે આદર્શ વાયુ સમીકરણ કયું છે? PV બરાબર મ્યુ R અને T. ચાલો, P દબાણ કેટલું છે? 1.013 ગુણ્યા 10⁵. કદ જોઈ છે મોલ, 1 મોલ. R 8.314. T કેટલા તાપમાને વાત તમે કરો છો મારી સાથે? 273 કેલ્વિન. Done what I am saying. Okay, now we want to find volume V. અને નીચે જવા દે. 8.314 અચળાંક જે છે એમના એમ ગુણ્યા 1 ના લખો તો પછી ચાલે. 273 એમના એમ ના છેદમાં 1.013 ગુણ્યા 10⁵. ઓકે, ચાલો, કદ V બરાબર કેલ્ક્યુલેટર માં સાદુરૂપ આપી દો. 8.314 ગુણ્યા 273 ડિવાઇડેડ બાય 1.013 એટલે જવાબ આવે, આવો જવાબ તમને મળશે 2
2440.5 ઇન્ટુ આ ઘાત ઉપર છે એટલે 10 ની -5 થઈ જાય. જોજો ધ્યાનથી. ઓકે, 10 ની -5. હવે 1 અને 2 2 પોઈન્ટ ખસેડે એટલે 2 ઘાત પ્લસ થઈ જાય. તો 2 ઘાત આમાં પ્લસ કરો એટલે 22.40 આવે. 2 ઘાત પ્લસ કરો એટલે 10 ની -3 તો તોય વધે જ. અને એકમ મીટર ઘન 10 ની -3 મીટર ઘન એટલે લીટર કહેવાય. તો V બરાબર શું આવ્યું? 22.4 લીટર. આ એકમની જગ્યાએ શું લખીએ કે આટલાની જગ્યાએ મીટર ઘન ગુણ્યા 10 ની -3 એટલે લીટર. તો આટલા લીટર કદ હોય. ટૂંકમાં તો વાયુ પાત્ર હોય ને, આમ આવી રીતના વાયુ પાત્ર હોય ને દોસ્તો, એવી રીતના મોલેક્યુલ આમ જે હોય ને, એ વાયુ પાત્રમાં ટોટલ મોલેક્યુલ જે છે આ પાત્રમાં કેટલી જગ્યામાં હોય? 22.4, જેનું તાપમાન 273 હોય અને દબાણ 1 atm હોય. બરાબર? તો આટલા કદમાં હોય 22.4 લીટરમાં. બેટી મગજમાં વાત, આટલા તાપમાન અને દબાણે 22.4 લીટર જગ્યામાં એ લોકો રહેલા હોય. 1 મોલ જથ્થો હોય તો 1 મોલ. બરાબર છે? આ રીતના આપણો જે ક્વેશ્ચન હતો. ચાલો નેક્સ્ટ 13.3 નંબરના દાખલાની ચર્ચા કરીએ દોસ્તો તમારી સંગાથે. દાખલા બધા જે છે ને એ લોજિક વાળા જ છે. તમે જરાક વિચારો ને ત્યાં થઈ જાય એમ. એમાં કઈ અઘરું નથી. સિમ્પલ કન્સેપ્ટ મૂકતા જાઓ, કામ પૂરું થતું જાય, આગળ વધતા જાઓ. ચાલો ત્યાર પછી જુઓ 13.3 માં અલગ અલગ પાર્ટ પાડ્યા છે. એમાં પહેલો પાર્ટ, બે અલગ અલગ તાપમાને 1 ગુણ્યા 10 ની -3 કિલોગ્રામ ઓક્સિજન વાયુ માટે, એટલે ઓક્સિજન વાયુનું તમને દળ આપ્યું છે અહીંયા. પેલા તો O2 વાયુનું દળ. જો ટોટલ દળ આપ્યું છે ને, એટલે કેપિટલ M વડે બતાવું છું. અણુભાર આપ્યો તો MO વડે, અને એક અણુ આપ્યો તો સ્મોલ m વડે. 1 ગુણ્યા 10 ની -3 કિલોગ્રામ. ડન. પીવી વિરુદ્ધ ટી નો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. તો તમે કહો આપણે શું કરવાની? આકૃતિ કોપી કરી લેવાની. આવી આકૃતિ કંઈક દોરીને આપી છે. y અક્ષ ઉપર છે પીવી અપોન ટી ની કિંમત, x અક્ષ ઉપર છે દબાણ. આવો કંઈક આલેખ છે. પછી પેલો T1 તાપમાને કંઈક આવો આલેખ દોર્યો છે, અને પછી T2 તાપમાને કંઈક આવો આલેખ છે. બે અલગ અલગ તાપમાને આલેખ આપ્યા છે દોસ્તો. ચાલો પછી બે આલેખ અલગ અલગ તાપમાને આપ્યા છે. હવે પ્રશ્ન એમ પૂછ્યો છે, આ ત્રુટક વક્ર શું બતાવે છે? આ ત્રુટક વક્ર, પહેલો પ્રશ્ન એમાં ત્રુટક વક્ર શું બતાવે? આ ત્રુટક રેખા શું બતાવે તમારા મતે? ત્રુટક વક્ર શું રજૂ કરે? ચાલો તમે વિચારીને કહો છો આ ત્રુટક વક્ર શું રજૂ કરે. તો તમે ધ્યાનથી કિંમત જુઓ. PV/T ની કિંમત સમય દબાણ બદલવા છતાંય બદલે નહીં. મતલબ શું? તમને મેં થિયરી ભણાવ્યું તો યાદ હોય તો PV બરાબર μRT, મોલ 1 લઈ લ્યો, અથવા તો વાયુના મોલ તો જે પાત્ર જે હોય એક વખત જે લઈ લીધા હોય તમે વાયુના મોલ, એ સમય સાથે તો બદલાવાના છે નહીં. જે તમે લીધા હોય એ મોલ T ને નીચે લઈ લ્યો તો PV/T બરાબર μR. હવે તમે P ની અલગ અલગ કિંમત લ્યો તો જમણી બાજુ તો μR તો અચળ જ રહેવી જોઈએ. એનો મતલબ P ની અલગ અલગ કિંમત લ્યો તો તાપમાન અને કદ એવી રીતના બદલવા જોઈએ કે આ ગુણોત્તર અચળ રહેવો જોઈએ. એટલે સામેની બાજુ જે છે એના જેટલી જ કિંમત આ P ની કિંમત બદલવાથી PV/T પણ અચળ રહેવું જોઈએ, અને એની કિંમત μR જેટલી રહેવી જોઈએ. બરાબર? તો હવે આ જે છે આવું વર્તન જે છે કોણ કરે? કે તમે બદલો અથવા તો મોલ ને નીચે જવા દો તોય ચાલે. PV/μT અને = R, એટલે P બદલો તો તાપમાન એવી રીતના બદલે
કે એનો ગુણોત્તર PV/T નો ગુણોત્તર દબાણ બદલવા છતાં પણ બદલે નહીં, તો જ આવો આલેખ સમાંતર મળે. બરાબર છે. તો સમાંતર આલેખ જે છે કયા વાયુ માટે એવી વસ્તુ જોવા મળે કે આ સાર્વત્રિક અચળાંક R ની કિંમત જે છે કોઈ પણ દબાણે તમે લ્યો, દબાણ બદલવા છતાં એ ગુણોત્તર એટલે કે સાર્વત્રિક અચળાંકની કિંમત ન બદલે, તેવા વાયુને આપણે નામ આપ્યું હતું થિયરીમાં. કયા વાયુ નામ આપ્યું હતું? આદર્શ વાયુ. બરાબર છે. તો અહીંયા લખી નાખવાનું કે ત્રુટક રેખા જે છે એ આદર્શ વાયુની વર્તણૂક સૂચવે છે. શું થાય આદર્શ વાયુમાં એની વર્તણૂક સૂચવે? તો તેની વર્તણૂક શું કહે છે આદર્શ વાયુની? તો કે દબાણ બદલવા છતાં પણ PV/T નું મૂલ્ય જે છે એ એવી રીતના બદલાય કે જેથી PV/T ની કિંમત જે છે એ કેવું રહે? અચળ. તો કહી દેવાનું કે ત્રુટક રેખા, આ જે તમે દોરી છે ત્રુટક રેખા આદર્શ વાયુની વર્તણૂક સૂચવે છે. કઈ રીતના? એ કહી દઈશું. આદર્શ વાયુની વર્તણૂક સૂચવે છે કઈ રીતના? તો કે અહીં દબાણ જે તમે અહીંયા P ની કિંમત જે છે અહીં દબાણ P ની કિંમત તમે શું કરી રહ્યા છો? દબાણ P ની કિંમત બદલી રહ્યા છો. તો શું થાય છે બદલવા છતાંય? તો કે બદલવા છતાં પણ તમે જોઈ શકો છો કે PV/T નું મૂલ્ય, PV/T નું મૂલ્ય કેવું રહે છે? દબાણની કિંમત બદલવા છતાં પણ PV/T નું મૂલ્ય અચળ જ રહે છે. દેખાય ને તમને? PV/T નું મૂલ્ય અચળ જ રહે છે. તો આ જે છે આ કોની માટે શક્ય છે? તો કે જે આદર્શ વાયુ માટે શક્ય છે. આદર્શ વાયુ માટે આવવું જોઈએ. બરાબર ને? જે આદર્શ વાયુ માટે શક્ય છે. તો મેં તમને એ પાર્ટનો જવાબ આપી દીધો કે ત્રુટક રેખા આદર્શ વાયુનો વક્ર છે, કારણ કે એમાં જે છે કિંમત બદલતી નથી. કોની? PV/T ની. દબાણ બદલો તોય તાપમાનની એવી રીતના બદલે કે PV/T ની કિંમત અચળ રહે છે. બી પાર્ટની વાત કરીએ એના દાખલા નંબર 13.3 નો બી પાર્ટ. તો બી પાર્ટમાં શું કીધેલું છે? અલગ અલગ તાપમાને આલેખ આપ્યો છે. તો T1 greater than T2 સાચું, આ તો બધાને આવડવું જોઈએ. અથવા તો T2 મોટું હશે T1 કરતા, અથવા તો T1 less than T2 એટલે T2 મોટું હશે. આ બેમાંથી શું સાચું? આ કે આ શું સાચું? તો તમને મેં થિયરીમાં જે તે વખતે ભણાવ્યું હતું કે આ વક્ર જે છે ને આ બે અલગ અલગ તાપમાને ઓક્સિજન વાયુ માટે દોર્યો છે. એકવાર તાપમાન T1 રાખીને વક્ર દોર્યો, ઓક્સિજન વાયુ પાત્રમાં ભરીને એના દબાણની કિંમત બદલી, PV/T ની કિંમત ચેક કરીને આલેખ દોર્યો, અને એકવાર T2 તાપમાને. હવે T1 અને T2 શું છે એ લોકોને ખબર નથી, પણ તમને પ્રશ્ન પૂછ્યો છે કે આ ઓક્સિજન વાયુના અલગ અલગ તાપમાને આ બ્લુ માર્કરથી જે બે આલેખ તમને અમે દોરીને આપ્યા છે, એ આલેખ માટે વધુ તાપમાને કયો આલેખ જે છે વાયુ પાત્ર ઓક્સિજનનું કયું વધુ તાપમાને હશે, પહેલા આલેખમાં કે બીજામાં, અને શા માટે? તેનું કારણ છે તો જો મેં જે તે વખતે થિયરીમાં તમને ન યાદ હોય તો મારા આગલા વિડીયો પાર્ટ નંબર 13.2 અને 3 ની અંદર આ ચર્ચા મેં કરેલી છે કે ઊંચા તાપમાને અને નીચા દબાણે, આ જો ઊંચું તાપમાન હોય ત્યારે જ્યારે પણ આલેખ આદર્શ વાયુની નજીક મળે ત્યારે આપણે એવી શરત કીધી હતી કે ઊંચા તાપમાને વાયુની વર્તણૂક આદર્શ જેવી હોય. ચાર્લ્સનો નિયમ ને બોયલનો નિયમ. એટલે આદર્શ જેવી હોય તો આદર્શ વાયુની નજીક આલેખ મળે. તો તમે અહીં જોઈ શકો છો કે T1 તાપમાને જે આલેખ જે છે ને આદર્શ વાયુની નજીક મળે છે. તો એનો મતલબ શું થયો? તો એનો મતલબ એમ થયો કે આ ઊંચું તાપમાન હશે, કારણ કે ઊંચા તાપમાને જ વાસ્તવિક વાયુ આદર્શ વાયુની જેમ વર્તે. તો અહીં હું એમ કહી શકું કે T1 તાપમાને દોરેલ આલેખ, આ જે તમે આલેખ દોર્યો છે એ આદર્શ વાયુ જે છે એ આદર્શ વાયુના વક્રની નજીક મળે છે. આદર્શ વાયુના વક્રની નજીક મળે છે. નજીક મળે તો એનો મતલબ શું થયો? એટલે કે તે આદર્શ વાયુ જેવી વર્તણૂક ધરાવે. એટલે કે તે આદર્શ વાયુ જેવી વર્તણૂક ધરાવે. તો એ ક્યારે શક્ય છે? એટલે કે તે આદર્શ વાયુ જેવી વર્તણૂક ધરાવે એ ક્યારે શક્ય છે? તો વાસ્તવિક વાયુ ઊંચા તાપમાને જે છે એ આદર્શ વાયુની જેમ વર્તી શકે. વાસ્તવિક વાયુ ઊંચા તાપમાને આદર્શ વાયુની જેમ વર્તે. બરાબર ને? આ નિયમ છે ને? એનો મતલબ આ ઓક્સિજન આ વાસ્તવિક વાયુ જ છે, આદર્શની જેમ વર્તે. એનો મતલબ
કેવા તાપમાનની આલેખ દોર્યો હશે? ઊંચા. તો એ તાપમાન T1 જે છે સ્વાભાવિક છે કે T2 તાપમાને આલેખ આદર્શની નજીક નથી મળતો, એટલે આ પહેલો જવાબ કેવો થશે? સાચો થશે. કારણ કે ઊંચા તાપમાને આલેખ હોય તો હજી કોની જેમ વર્તે દોસ્તો? આદર્શ વાયુની જેમ વર્તે. એટલે અહીંયા T1 ગ્રેટર ધેન T2 તમે કહી શકો A અને B પાર્ટ માટે. ઓકે, ચાલો તો આગળ વધીએ દોસ્તો. ત્યાર પછી તમને આલેખ એમનો એમ રાખવાનો છે, એટલે આલેખ હું એમનો એમ રાખું છું. અહીંયા ખાલી ભૂસી અને C અને D પાર્ટ તૈયાર કરીએ આપણે. ચાલો ત્યાર પછી પાર્ટ નંબર C પાર્ટ. એમાં એવું લખ્યું છે, જો શું લખેલું છે એમાં વાંચો એટલે ખ્યાલ આવે. બે અલગ અલગ તાપમાની તો એમને એમ છે. વક્ર y ને જ્યાં મળે ત્યાં PV/T નું મૂલ્ય જે છે એ કેટલું? વક્ર y ને જ્યાં મળે ત્યાં PV/T નું મૂલ્ય શોધો. આવો ક્વેશ્ચન પૂછ્યો તમને, તો તમને અહીંયા PV/T જે છે એનું મૂલ્ય તમારે જોઈએ છે. હવે તમને રકમમાં લખ્યું છે, બે અલગ અલગ તાપમાને ઓક્સિજન વાયુનું દળ આપ્યું છે અને એની માટે y ને જ્યાં આડે ત્યાં PV/T નું મૂલ્ય કેટલું? એવો આપણને અહીંયા સરસ મજાનો જે છે એ ક્વેશ્ચન પૂછેલો છે. તો તમારે સૌપ્રથમ શું કરવાનું? કારણ કે PV/T એટલે તમે વિચારો છો સૂત્ર, આ ટી ને નીચે લઈ લ્યો. આવું આવે સૂત્ર μr. તો તમારે પહેલા મને શું શોધી દેવું પડે? આ મ્યુ ની કિંમત. મ્યુ બોલે તો શું? વાયુના મોલ તમારે મને જે છે ને સૌથી પહેલું કામ વાયુના તમારે જે છે એ શું ગણી દેવા પડશે? મોલ ગણી દેવા પડશે. તો અહીંયા કયો વાયુ છે? ઓક્સિજન છે. તો પહેલા ઓક્સિજનનો અણુભાર લખો જોઈએ. O2 નો અણુભાર જેને શેના વડે બતાવશું? M0. 32 ગ્રામ હોય ઓક્સિજનનો અણુભાર, કિલોમાં ફેરવો જોઈએ તો 32 × 10⁻³ કિલો. એમાં શું ફેર પડે? હવે મોલનું સૂત્ર તમને યાદ હશે, મેં આવું ભણાવ્યું છે. કોઈ પણ વાયુના મોલ મ્યુ બરાબર એ વાયુનું દળ છેદમાં એનો અણુભાર. મેં હું મોલનું સૂત્ર ભણાવ્યું છે. કોઈ પણ વાયુના મોલ બરાબર, અગાઉ તમે સૂત્ર મારા વિડીયોમાં જોઈ લેજો, અમે સમજાવેલું પણ છે જે તે વખતે થિયરીમાં. તો એનું દળ કેટલું છે વાયુનું? તો કે 1 × 10⁻³ સાહેબ, છેદમાં અણુભાર કેટલો છે? તો કે 32 × 10⁻³ O2 કીધું હતું ને. તો O2 વાયુનું દળ છેદમાં O2 નો અણુભાર. અણુભારની કિંમત મૂકો એટલે હંમેશા યાદ રાખજો શું બતાવે? મોલ. તો ચાલો મને સરસ મજાની મોલની કિંમત મળી ગઈ. મોલ મ્યુ બરાબર કેટલા મળ્યા? આવડી જાય તો કેટલા મળ્યા? 1/32. આ જે છે મોલ મને મળી ગયા. વાયુના મોલ કેટલા મળ્યા? 1/32. હવે મારે જે કિંમત જોતી હતી, જે તમે અહીંયા તૈયાર રાખીને બેઠા હતા, કઈ કિંમત તૈયાર રાખીને બેઠા હતા? તો કે મારે જોતી હતી આદર્શ વાયુ સમીકરણ પરથી PV/T ની. બરાબર ને? તો અહીંયા લખી નાખીએ કે PV બરાબર μRT પરથી અને નીચે જવા દો. PV/T તમે ગોતો એટલે અલ્ટિમેટલી શું શોધવાનું? તો કે μR. મ્યુ એટલે વાયુના મોલ. આ કિંમત જે છે વાયુના મોલની તમારે અહીંયા શું કરી દેવાની? મૂકી દેવાની. તો PV/μT જે કિંમત જોતી હતી વાયુના મોલ 1/32. દોસ્તો R ની કિંમત કેટલી હોય? સાર્વત્રિક અચળાંક 8.314. તો PV/T બરાબર શું આવશે દોસ્તો? મૂકો જે સાદું રૂપ 8.314 ભાગ્યા 32. 0.2598 એટલે 0.26 જેવો જવાબ આવે છે. અને એકમાનો શું આવશે? અહીંયા જે લખ્યો છે PV નો જૂલ ને તાપમાનનો કેલ્વિન ઇન્વર્સ, એટલે આનો જવાબ આવ્યો 0.26 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ.
ઓકે, તો આ રીતના આપણને જે સી પાર્ટ પૂછ્યો તો 13.3 નો આલેખ ઉપરથી, તો આવો જવાબ આવે. લાસ્ટ પાર્ટ ડી પાર્ટ જે તમને કંઈક પૂછે છે એનો જવાબ આપો. ચાલો જોઈએ, તો એનો જવાબ આપણે તો આપીએ. આપણે તો બધાના જવાબ જ આપવાના છે ને. ચાલો, ડી પાર્ટ શું પૂછે તમને? નો લાસ્ટ વન ડી પાર્ટ. ઓકે, ચાલો જે શું કહે છે, જો આપણે 1 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ હાઇડ્રોજન માટે, તમે આ કોની માટે લીધું હતું? ઓક્સિજન માટે આટલું દળ લીધું હતું. હવે એ કે હાઇડ્રોજન માટે જો આટલું દળ લઈએ તો આ વક્રો જે વાય અક્ષને અહીંયા છેદે છે ત્યાં કિંમત કેટલી હોય? એટલે હવે તમારે કોની માટે લેવાનું છે? તો કે H2 માટે, હાઇડ્રોજન માટે, H2 માટે દળ, જેને આપણે કહેશું MH2, અંદર જે વાયુ ભર્યો છે એનું દળ કેટલું લેવાનું? તો કે 1 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ દળ લઈ લેવાનું H2 માટે. આટલું દળ જે છે તમારે લઈ લેવાનું. તો આપણને વાય અક્ષને જે છે એ જ્યાં છે તે મૂલ્ય કેટલું મળે? અને મૂલ્ય અગાઉ જે ઓક્સિજન માટે મળ્યું હતું એટલું ને એટલું જ મળે. તો એ તો ગણ્યા પછી ખબર પડે સાહેબ. ઓક્સિજન માટે તો 0.26, હજી હમણાં જ્યાં ગણ્યું હતું ને આગલો સી પાર્ટ એટલું હતું. તો આટલું દળ હાઇડ્રોજન નું લઈને ગણીએ તો શું 0.26 મળે? તો કે ના, નથી મળતું. આ તો જવાબ ખાલી વિચારું છું. જો ન મળે તો બીજો પ્રશ્ન પૂછ્યો છે, તો કયા દળ માટે જે છે એ આટલું તમને જે છે મૂલ્ય મળી કયો? બરાબર. તો પેલા આટલા એનો ડી નો પેલો સ્મોલ રોમન આંકડાનો કરી પેલો પાર્ટ ગણી લઈએ. એનો અણુભાર તમને આપી દીધો છે એમ ઓ હાઇડ્રોજન નો અણુભાર તમે રકમમાં લ્યો 2.02 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. તો પેલા એનું PV/T નું મૂલ્ય શોધી લઈએ. O2 જેટલું મળે છે કે નહીં. ન મળે તો આગળનું વિચારશું. બરાબર છે. તો પેલા મોલ શોધી લઈએ, H2 ના મોલ. ચાલો, H2 ના મોલ શોધવાનું સૂત્ર શું છે? તમને યાદ જ છે છોકરાઓ, મ્યુ બરાબર એનું ટોટલ દળ છેદમાં એનો અણુભાર. મૂકો જે કિંમત, એનું ટોટલ દળ 1 ગુણ્યા 10⁻³ અને એનો અણુભાર 2.02 ગુણ્યા 10⁻³ તો આવડી જાય. તો તમે ટોટલ જે છે એ કેલ્ક્યુલેટર ની અંદર ભાગાકાર એવું હોય તો કરી નાખો. એટલે મ્યુ બરાબર, ચાલો ભાગાકાર કરીએ, 1/2. આ તો ઉડી જશે ને, 1/2.02 કરવાનું છે. એટલે પોઈન્ટ જે આપણને, અથવા તો આ કિંમત ભલે એમના એમ રહે ઓલામાં સીધી મૂકી જ દઈએ. એટલે આપણે જાજી ગણતરી ના કરવી. બાકીનો જવાબ તો 0.49 જેવો મળે છે. પણ આપણે અહીં કિંમત શોધી લે. હવે કઈ કિંમત કીધી હતી? PV/T બરાબર. ગયા વખતે જ મળે ને મ્યુ આર. આમાં કિંમત મૂકો તો PV/T બરાબર મ્યુ ની વેલ્યુ કેટલી છે તમારે? મ્યુની આ રહી જો 1/2.02 ગુણ્યા 8. R ની કિંમત રકમમાં લેવાની કઈ કીધી છે 8.314. ચાલો, PV/T ની કિંમત H2 માટે કેટલી મળી? આનો ભાગાકાર લઈ લ્યો. હવે તો કઈ સાદુરૂપ આગળ બાકી રહેતું નથી. તો આનો ભાગાકાર લઈ લ્યો. 8.314 ભાગ્યા 2.02 બરાબર. એટલે ટોટલ તમારે આનો જવાબ જે છે એ 4.11 જેવો મળે છે. બરાબર છે, 4.11 જેવો. તો તમે વેલ્યુ જોઈને જ ખબર પડી જાય કે આ O2 જેટલી 0.26 જેટલી તો આવતી નથી, 4.11 જેવી આવે છે. તો અહીંયા કહી દેવાનું કે જે O2 જેટલી મળતી નથી. O2 માં 0.26 આવી હતી ને, તો અહીંયા પેલો ક્વેશ્ચન મળી ગયો આપણને, જે O2 જેટલી કિંમત મળતી નથી. O2 જેટલી મળે છે કે એમ પૂછ્યું હતું, તો કહી દેવાનું જે O2 જેટલું મૂલ્ય
એટલે તો O2 માટે જે PV/T નું મૂલ્ય મળે છે એના જેટલું નથી, O2 જેટલું મૂલ્ય મળતું નથી. હવે પ્રશ્ન અહીંયા બીજા એમ હતો, તો એની માટે અહીંયા O2 જેટલું મૂલ્ય જોતું હોય, O2 માટે જે છે ને આવું મૂલ્ય મળ્યું તો આગલો દાખલો યાદ છે ને, O2 માટે PV/T બરાબર 0.26 મળ્યું હતું. તો આવું હાઇડ્રોજન માટે આટલું જ મૂલ્ય જોઈ છે. તો H2 માટે જરૂરી દળ કેપિટલ M બરાબર કેટલું એમ ન મળે તો જરૂરી દળ ગણી દો કેપિટલ M. H2 માટે આટલી જ વેલ્યુ મળે તો એની માટે જે છે એ જરૂરી દળ તમારે જે છે ગણવાનું છે. H2 માટે આટલી કિંમત 0.26 મળે તો જરૂરી દળ કેટલું? તો અહીંયા શું કરી નાખવાનું, દાખલા તરીકે આ ધારો કે જરૂરી દળ M છે H2 નું, તો હવે શું કરી દેવાનું, અહીં H2 ના મોલ, એટલે આપણે અહીંયા દળ આટલું લઈએ ત્યારે મોલ કેટલા મળે, તો કે μ બરાબર કેપિટલ M એનું દળ છેદમાં એનો અણુભાર 2.02 ગુણ્યા 10 ની માઈનસ કેટલી ઘાત છે 3 ઘાત બરાબર. હવે ઓલી કિંમત મૂકી દેવાની. હવે આપણે કઈ કિંમત છે, હવે PV/T વાળી કિંમત જે છે ને આપણી પાસે એમાં વેલ્યુ મૂકી દો, PV/RT ઇક્વલ ટુ μR બરાબર. હવે આ કિંમત તો આપણે કેટલી જોતી હતી, ઓક્સિજન જેટલી, એટલે 0.26 મોલ કેટલા છે, તો કે એનું દળ ભાગ્યા અણુભાર, દળ કેટલું છે નથી ખબર, એટલે દળ આપણે એમ ધાર્યું છે, અણુભાર છે 2.02 ગુણ્યા 10 ની 3 છે ગુણ્યા R 8.314 પેટી માટે ન હોય આને સામે જ આવવા દો, 0.26 ગુણ્યા 2.02 ગુણ્યા 10 ની માઈનસ 3 આ નીચે લઈ લેવું હોય 8.314 ને બરાબર કરતા દળ બની જાય. જે ખાસ 0.26 જેટલી કિંમત મળે ને O2 માટે જે મળી હતી એટલી અહીંયા જોઈ છે, તો એની માટે દળ કેટલું એમ, H2 નું દળ કેટલું, તો દળ ભાગ્યા અણુભાર એટલે એનું દળ, દળ મોલ ની જગ્યાએ દળ ની કિંમત મૂકી દો, આ R ની કિંમત ચાલો કેલ્ક્યુલેટર માં સાદુરૂપ બનાવીએ. 0.26 multiply with 2.02 divided by 8.314, then we get the answer 0.063 into 10 raised to minus 3. M is equal to 0.06317 into 10 raised to minus 3 એમ કેસમાં ગણીએ એટલે કિલોગ્રામ. એવું લાગે તો 1 ને 2 પોઈન્ટ ખસેડો એટલે 6 પોઈન્ટ ના 1 નો વધારો કરો તો 6.32 ગુણ્યા 10 ની માઈનસ 5 આવે જવાબ. એક્ઝેક્ટ જવાબ જોતો હોય ને તો દળ M બરાબર 6.32 10 ની માઈનસ 5 ઘાત કિલોગ્રામ આવે. કોનું દળ? H2 નું. જો તમારે આટલી કિંમત જોતી હોય ને જે ઓક્સિજન માટે મળી એટલી, તો આ ડી પાર્ટનો જવાબ આટલો આવે, આટલું દળ જોઈએ ત્યારે H2 નું, તો તમને કિંમત જે છે આટલા દળે ન મળે. PV/T ની કિંમત 0.26 જેટલી એક સરખી, એની માટે દળ જોઈએ H2 નું 0.63 એટલે પોઈન્ટ ખસેડો એટલે 6.32 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત કિલોગ્રામ હોય તો તમારો મેળ ખાય આમાં બરાબર છે. એટલે પેલા એમ કીધું હતું કે આટલા દળે PV/T ની કિંમત O2 જેટલી મળે, તો ના ન મળે તો ક્યારે મળે, આટલા દળે. એટલે બે પ્રશ્ન પૂરા ડી પાર્ટના. ચાલો હવે આપણે આગળ વધીએ વાતમાં. 13.4 નંબરની વાત કરીએ, દાખલા નંબર 13.4 શું કહે છે આ દાખલો દોસ્તો? 30 લીટર કદના ઓક્સિજનના બાટલાનું 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રારંભિક ગેજ દબાણ 15 atm છે. એટલે પ્રારંભમાં કદ તમને આવી રીતના આમ ગેસનો બાટલો હતો, એમાં મોટો વાયુ હતો,
એનું પ્રારંભિક કદ આપ્યું છે જેને આપણે V1 કહીએ છીએ અને એ તમારે લેવાનું છે 30 લીટર. પણ તમે કે બીજું શું દીધું છે? લીટર ને તો પેલા દૂર કરી નાખો. 30 ગુણ્યા 10⁻³ મીટર ઘન. પછી શું આપ્યું છે? તાપમાન આપ્યું છે અને દબાણ આપ્યું છે. ત્યારે દબાણ લખી નાખીએ, પ્રારંભિક દબાણ. કેટલું લખ્યું છે પ્રારંભિક દબાણ? જેને P1 કયો અને આપ્યું છે 15 ATM. ATM દૂર કરો. 1.01 ગુણ્યા 10⁵ આવે. ગુણાકાર કરવો હોય તો પછી કરી લેજો, અત્યારે ભલે રહ્યો. અને ત્યારે તાપમાન 27 ડિગ્રી છે, એટલે પ્રારંભનું તાપમાન તો પ્રારંભનું જ આપ્યું છે. પછી અંતની વાત કરશું હો, એવું નથી. અહીંયા પ્રારંભિક તાપમાન કેટલું છે જેને T1 કહેવાનું. જોવો જે વેલ્યુ 27 વત્તા 273 કરો, કેલ્વિનમાં ફરી જાય ને સીધું. 27 હતા 273 એટલે 300 પૂરા. 300 કેલ્વિન. આખું લિસ્ટ અહીંયા બનાવી દીધું પ્રારંભનું આખું. આવું બધું હતું એમ એ લોકોના મતે. ઓકે, હવે દોસ્તો આમાં થયું શું તો કે બાટલામાંથી થોડો ઓક્સિજન કાઢી નાખ્યો. આ પ્રારંભિક સ્થિતિ હતી, આ પ્રારંભમાં હતો, આટલો વાયુ કંઈક ભર્યો હતો આટલો. હવે આમાંથી થોડોક જે છે ને એ ઓક્સિજન કાઢી નાખ્યો. એટલે આમાંથી થોડોક ઓક્સિજન કાઢ્યો તો એમ કીધું છે દબાણ 11 ATM થઈ જાય, તાપમાન 17 થઈ જાય. તો બહાર કાઢેલા ઓક્સિજનનું દળ જે છે, બહાર કાઢેલા ઓક્સિજનનું દળ કેટલું હશે દોસ્તો? તો આમાં તમારે શું કરવાનું? જો સૌથી પહેલા પ્રારંભમાં આ વાયુ ભર્યો છે, એનું તાપમાન આપ્યું, દબાણ આપ્યું, કદ આપ્યું, તો પ્રારંભમાં મોલ મળી જાય ઓક્સિજનના. ઓકે, ઓક્સિજન કાઢ્યા પછી અંતિમ અવસ્થા તમે જુઓ તો એમાં તમને એનું દબાણ આપ્યું, તાપમાન આપ્યું, કદ આપ્યું, એવું બધું આપ્યું છે. તો અંતિમ અવસ્થામાં મોલ મળી જાય. તો અહીંયા પહેલા આપણે એમ કહી દઈએ કે પ્રારંભમાં વાયુના મોલ, પ્રારંભમાં વાયુના મોલ ગણી લઈએ. કેટલા મોલ અંદર છે વાયુ? કયું સૂત્ર મૂકશો? PV. આ બધું 1 1 કીધું છે ને, એટલે 1 કયો P1 V1. શરૂઆતનું દબાણ, શરૂઆતનું કદ, શરૂઆતનો મોલ, શરૂઆતનું તાપમાન. આમ મોલ ગણી લે શરૂઆતના. P1 V1 છેદમાં RT1. મોલ μ1 બરાબર દબાણ કેટલું શરૂઆતનું? 15 ગુણ્યા 1.013 ગુણ્યા 10⁵. કદ કેટલું શરૂઆતનું? 30 ગુણ્યા 10⁻³ છેદમાં R એટલે તો 8.314 ફિક્સ જ. શરૂઆતનું તાપમાન 300. મોલ μ1 બરાબર આપો જે કેલ્ક્યુલેટરમાં સાદું રૂપ 15 ગુણ્યા 1.013 15 ગુણ્યા 1.013 મલ્ટીપ્લાય વિથ 30. ઓકે, ડિવાઇડેડ બાય 8.314 ડિવાઇડેડ બાય 300 પૂરા. તો જવાબ આવ્યો 0.18 બરાબર છે. અને હજી આપણે કાચનું જે છે સેટિંગ કરી નાખશું. 0.18 27 5 માંથી 3 જાય તો 10 ની +2 હોય તો ગુણી જ નાખો. એટલે 18.91 નો વધારો કર્યો તો 18.3 મોલ કરી દઉં છું. આ પ્રારંભના મોલ. હવે શું કર્યું? થોડોક ઓક્સિજન કાઢી નાખ્યો. પાત્ર હતું ને, પાત્રમાંથી થોડો O2 વાયુ બહાર કાઢતા. એટલે આ રીતના આમ ઓક્સિજન માંથી, આમ પાત્રમાંથી વાયુ બહાર કાઢી નાખ્યો થોડો O2 એમ. તો અંતિમ દબાણ ને તાપમાન શું રહી ગણી લઈએ. અંતિમ તમને આપ્યું હશે, વાંચો. અંતિમ પેલા તો કદ વાંચો. V2 કેટલું રહ્યું અંદર? 30. અંતિમ કદ રહ્યું હવે તો એ તો કદ તો એનું જ રહે છે, પાત્ર એનું જ છે. એટલે આખા પાત્રમાં હરે ફરે એટલે 30 ગુણ્યા 10⁻3. કારણ કે આખા પાત્રમાં હરે ફરે ને વાયુ, તો એટલે કદ તો એનું જ રહ્યું. પછી દબાણ વાંચો. અંતિમ કેટલું છે? P2 બરાબર
કેટલું છે અંતિમ દબાણ? 11 વાતાવરણ દબાણ છે, 11 એટીએમ. 11 એટીએમ દૂર કરો તો 11 ગુણ્યા 1.013 ગુણ્યા 10⁵ અને અંતિમ તાપમાન, તો કે અંતિમ તાપમાન આ જે પાત્ર જે છે નું T2 બરાબર વધ્યું છે તમારી પાસે 17 વત્તા 273 કરો એટલે આઈ થિંક જવાબ તમારે કરો છે 17 વત્તા 273 290 થાય છે. ચાલો મોલ ડાયરેક્ટ મ્યુ2 ગણી લ્યો. આ સૂત્રમાં કિંમત મૂકી દો. P2 V2 છેદમાં મ્યુ2 બરાબર P2 અંતિમ દબાણ અંતિમ કદ છેદમાં R T2. આમાં કિંમત મૂકી દો એવું હોય તો બરાબર છે. ચાલો તો P2 ની કિંમત કેટલી છે? 11 ગુણ્યા 1.013 ગુણ્યા 10⁵ ગુણ્યા V2 30 ગુણ્યા 10⁻³ ના છેદમાં R એટલે 8.314 અને તાપમાન T2 290. સમજાણું નાખી વાત? તો વાયુના મોલ મ્યુ2 કેટલા? મને ફાઇનલ આન્સર કયો ટોટલ કેલ્ક્યુલેટ કરીને 11 ગુણ્યા 1.013 ગુણ્યા 30 ડિવાઇડેડ બાય 8.314 અને ડિવાઇડેડ બાય 290 એટલે જવાબ આવે છે 0.1386 અને ઘાત કરો એટલે 10 ની પ્લસ 2 એટલે 13.86 જવાબ મારે આવે છે. બરાબર છે 13.86 અહીંયા જવાબ લખી નાખો 13.86 એટલે લગભગ 13.9 મોલ એ કહેવાય. આટલા જવાબ આવે છે. પેલા 18.3 મોલ હતા, હવે 13.9 મોલ રહ્યા ટૂંકમાં એક આંકડો લખીએ ને એટલે પોઈન્ટ પછીનો મોલ ગઈટા. હવે આપણને એમ પૂછ્યું છે તો બાર કેટલા ગયા? અત્યારે અંદર આમાં મ્યુ1 મોલ છે, આમાં મ્યુ2 છે, આમાં વધુ હોય શરૂઆતમાં, આમાં ઓછા હોય એટલે આમાંથી આને બાદ કરો, બાકી વધેલા હોય એટલા. બેનો તફાવત લ્યો. અત્યારે આટલા બાકી રહ્યા છે, પહેલા આટલા હતા તો તફાવત લ્યો તો કેટલા મોલ બહાર ગયા મળી જાય. બહાર નીકળતા મોલ મળી જાય તો દળે મળી જશે. તો એમ કહી દઈએ કે આમ પાત્રમાંથી બહાર નીકળેલા વાયુના મોલ, તો શરૂઆતના મોલમાંથી વધ્યા એટલા મોલ બાદ કરી નાખો એટલે બાકીના મોલ બહાર વહી ગયા હોય. સમજ્યા તમે? શરૂઆતના મોલ આટલા હતા એમાંથી આટલા વધ્યા તો બાકીના બહાર વહી ગયા હોય તો પાત્રમાંથી બહાર જતા વાયુના મોલ, પાત્રમાંથી બહાર નીકળેલ વાયુના મોલ કેટલા આવશે? મ્યુ બરાબર આમાંથી એના બાદ કરી નાખો કેટલા મોલ બહાર નીકળે ખબર પડી જાય. મ્યુ1 માઇનસ મ્યુ2 કરો એટલે તો 18.3 માઇનસ 13.9 બરાબર ને? તો બહાર કેટલા મોલ નીકળે? 18.3 માઇનસ 13.9 4.4 મોલ જે છે બહાર નીકળી ગયા. તો જવાબ આવ્યો 4.4 મોલ. આ બહાર નીકળેલા વાયુના મોલ થઈ ગયા. તમને હું પૂછ્યું હતું બહાર નીકળેલા વાયુનું દળ, તો દળ માટે શું કરવાનું? બહાર નીકળેલા મોલ મળી ગયા હોય તો કોઈ પણ ના મોલ બરાબર શું થાય ને? દળના છેદમાં અણુ ભરાય. દળ જોઈ છે બહાર નીકળેલા વાયુનું, તો એમ કહી શકાય કે આમ બહાર નીકળેલા વાયુનું દળ જોઈ છે તો સૂત્ર આપણું દેશી જે છે વર્ષો જૂનું અહીંયા કામ આવશે. તો એ જ સૂત્રથી કામ ચલાવવાનું છે સરકાર, બીજું કોઈ આપણી પાસે સૂત્ર નથી. ચાલો કઈ સૂત્ર તમે કીધું? ચાલો એ સૂત્ર મૂકી દઉં છું. બહાર નીકળેલા વાયુનું શું જોતું હતું? દળ. આમ બહાર નીકળતા વાયુનું દળ. કયું સૂત્ર કીધું? મ્યુ બરાબર m/m0 વાયુના મોલ બરાબર એનો દળ છેદમાં અણુ ભાર. આમ દળ m બરાબર કોઈ પણ મોલ ને એના અણુ ભાર ગુણો ને ટૂંકમાં કોઈ પણ વાયુના મોલ ને એના અણુ ભાર ગુણો એટલે દળ જ મળે. એમાં શું બીજું હોય? મોલ કેટલા છે? 4.4. O2 નો અણુ ભાર જે છે 32 ગ્રામ હોય. યાદ છે નહીં? તો બહાર નીકળતા વાયુનું દળ મળી જાય મોલ ઉપરથી, તો ડાયરેક્ટ ગણી નાખો 4.4 ગુણ્યા 32 140.8 એટલે આ ગ્રામમાં આવ્યો. કિલોમાં ફેરવી નાખો. કેટલા પોઈન્ટ ખસેડું? 3 ખસેડું ને એટલે 10⁻³ એટલે 0.14 ના 1 નો વધારો કરી દે 1 કિલોગ્રામ.
આટલો જવાબ આવે 0.141 કિલોગ્રામ. ઓકે, આટલા ઓક્સિજન જે છે બહાર નીકળતા ઓક્સિજનનું દર કેટલું? પેલા મોલ મળી ગયા, પ્રારંભના અને અંતિમ મોલની બાદબાકી કરી એટલે બહાર નીકળતા મોલ મળી ગયા. મોલ મળી જાય એટલે બહાર નીકળતો દળે મળી ગયા, બે ગણી દીધું. બહાર નીકળતા ઓક્સિજનનું દળ અને મોલ બે. ઓકે, પેલા આટલો જથ્થો બહાર ગયો કહેવાય. પછી એના ઉપરથી દળ ગણી લેવાનું. મોલ મળી જાય એટલે દળનું સૂત્ર જૂનું જાણીતું છે જ, આપણે રાખીએ જ છીએ. બસ એ જૂના જાણીતા સૂત્રથી જ અહીંયા બહાર નીકળતા ઓક્સિજનના તમે જે છે મને શું ગણી દીધા? મોલ. 13.5 નંબરનો દાખલો ગણીએ સ્વાધ્યાયનો દોસ્તો. પ્રશ્ન પૂછ્યો છે, એક તળાવની 40 મીટર ઊંડાઈએ 12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 સેન્ટીમીટર ઘન કદનો હવાનો એક પરપોટો. આ રીતનો આમ તળાવ વિચારો. આ એનું તળિયું છે, હવાનો પરપોટો. આની અંદર હવા છે. કોનો પરપોટો ભાઈનો? હવાનો. બરાબર, આ જગ્યાને બિંદુ એક કહું છું અહીંયા. તો આની માટે બધી વસ્તુ લખું તળિયા માટે. આ હવાનો પરપોટો છે. તો એની માટે બધી વસ્તુ લખીએ. 40 મીટર ઊંડાઈએ છે તો એનું તાપમાન અહીંયા આપ્યું છે એટલે એને બધાને અને કદ આપી દીધું છે. કદ પેલા લખી નાખીએ. ચાલો, અહીંયા તળિયે રહેલ પરપોટા માટે, તળિયે રહેલ પરપોટા માટે ચાલો ડેટા બનાવો. કદ કેટલું કહેશો? એનું રકમમાં આપ્યું એટલું. કેટલું કીધું રકમમાં? 1 ગુણ્યા જો સેન્ટીમીટર છે, 1 સેન્ટીમીટર દૂર કરો એટલે 10⁻2 એનો ઘન એટલે 10⁻6 ઘાત આવશે અહીંયા મીટર ઘન. નીચે છે ત્યારે તાપમાને T1 કયો? T1 બરાબર લખો 12 ડિગ્રી સેલ્સિયસ એટલે 12 + 273 કરો છે. 12 + 273 એટલે 285 કેલ્વિન આવે. કેલ્વિનમાં ફેરવો એટલે જો આ 40 મીટર છે આ પરપોટો. આ બધું વાતાવરણ અહીંયા. હવે અહીંયા એનું દબાણ જોતું હોય પરપોટા ઉપર લાગતું તો આપણે તરલના મિકેનિક્સમાં ભણ્યા હતા ને, વાતાવરણનું દબાણ વત્તા પાણીના સ્તંભનું એટલે રોજીએટ જેટલું દબાણ થાય પરપોટા ઉપર. તેમ કહેવાય કે અહીં પરપોટા પર લાગતું દબાણ અથવા તો પરપોટા પરનું દબાણ. તમે જે સૂત્ર કીધું બરાબર છે. P1 બરાબર 12નું વત્તા સ્તંભનું. નીચે પરપોટા છે ને એટલે રોજીએટ 12નું વત્તા સ્તંભનું. સમજાણું ને? ચાલો, તો P1 બરાબર 12નું કેટલું છે? 12નું હવાનું કેટલું હોય? 1 atm હોય એટલે 1.013 ગુણ્યા 10⁵ હોય વત્તા રો એટલે પાણીનો સ્તંભ છે એટલે પાણીની ઘનતા 10⁵. રકમમાં કઈ g ની કિંમત લેવાની કીધી છે તો કે ના, ન કીધી હોય તો 9.8 લેવાની. કીધી હોય તો જ 10 લેવી. અને એ છે એટલે કેટલાનો સ્તંભ છે તો કે 40 નો. જો આનો ગુણાકાર કરીને 10⁵ ઘાત સેટ કરવી પડશે. એ કોમન નીકળશે તો જ સરવાળો થશે, કારણ કે વચ્ચે પ્લસ છે. કરો તો આનો ગુણાકાર 40 ગુણ્યા 9.8. ચાલીસ ગુણ્યા 9.8 એટલે જવાબ આવે છે 392. એટલે 2 પોઈન્ટ ખસેડો તો 5 ઘાત થઈ જાય એટલે 3.92 લખવું. આમ સમજાણું? આટલું આવે 3.92, કારણ કે 2 પોઈન્ટ ખસેડો તો જ આપણે જે છે એ ઘાત મેળવશે. ચાલો 10⁵ કોમન લઈ લ્યો. 1.013 ગુણ્યા 3.92 10⁵ ઘાત કોમન કરો સરવાળો. 1.01 વત્તા 3.92 4.93 જેવો જવાબ જે છે એ આવે છે. એટલે આ તો નીચે હજી દબાણ છે. પ્રશ્ન શું છે તો ખબર જ નથી. આ તો બધો ડેટા બનાવ્યો છે. હજી આ ડેટામાં જ આટલી વાર લાગી. આ તળિયે દબાણ મળી ગયું. હવે શું થાય છે? જ્યારે પરપોટો સપાટી પર આવે, હવે આ પરપોટો ધીમે 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 અહીંયા આવે છે. આ સપાટી કહેવાય. આ સપાટી ત્યાં બિંદુ 2 તરીકે ઓળખીએ. આ હવાનો પરપોટો તળિયે હતો. આ બિંદુ 2 તરીકે આને ઓળખીએ. અને ત્યાં તાપમાન આપી દીધું છે અને T2 કહીએ. એટલે પરપોટો સપાટી પર આવે, પરપોટો સપાટી પર આવે ત્યારે જો T2 બરાબર તમને આપી દીધું. T2 કેટલું છે? અહીંયા બિંદુ 2 પાસે 12 ડિગ્રી છે એટલે 12 + 273 કરો. સરવાળો કરો જોઈ. સોરી, ઉપર આવે ત્યારે 35 છે. બાય મિસ્ટેક 12 લખાઈ ગયું. 35 છે. 35 + 273 કરો જોઈ. 308 આવે છે. 35 +
273 308 આવે છે 308 કેલ્વિન. હવે ઉપર આવે એટલે ડાયરેક્ટ આ વાતાવરણના સંપર્કમાં આવી જાય એટલે દબાણ તો જે છે એ વાતાવરણના દબાણ કેટલું થઈ જાય સપાટી પર આવે ત્યારે. એટલે P2 બરાબર તો પૂછવાનું જ નહીં, 1.013 ગુણ્યા 10 ની 5 લખી જ નાખવાની. બોલો બીજું શું કહું. હવે પ્રશ્ન એમ પૂછ્યો છે તો સપાટી પર આવે ત્યારે તાપમાન આપ્યું, દબાણ આપ્યું, પ્રશ્ન એમ પૂછ્યો છે તેનું કદ કેટલું હોય એટલે પરપોટાનું કદ ફૂલી જાય તો V2 બરાબર કેટલું. આ મારો ક્વેશ્ચન. બધો ડેટા બની ગયો, તમારી નજર સામે છે. તો મને ઈ કયો આ વાયુ અંદર જેટલા મોલ આમાં છુપાયેલો હોય આમાં મ્યુ મોલ, તો પરપોટો ફૂટતો નથી તો અંદર કોઈ નવા મોલ તો નહીં એડ થાય ને. તો આમાંય વાયુની અંદર જે હવા જે છે તો એમની એમ જ રહેશે ને. એટલે મોલ તો પરપોટો મોટો ખાલી થાય છે દબાણના લીધે, બરાબર છે. દબાણ અને તાપમાનના ચેન્જીસના લીધે અંદર નવી હવા તો ભરાતી નથી. તો આપણે એમ કહી દઈએ કે પરપોટો તળિયેથી સપાટી સુધી આવે તો તેની અંદર રહેલ હવાના મોલ બદલાતા નથી. તો તેની અંદર હવાના મોલ ના બદલાય એટલે હવાના મોલ તો મ્યુના મ્યુ જ રહે ને. તો મ્યુનું સૂત્ર શું થાય? તેનો મતલબ બે જગ્યા માટે આરી અચળ તો આદર્શ સમીકરણ મૂકો તો PV બરાબર મ્યુ RT સૂત્ર છે. તો બે માટે મ્યુની કિંમત તો અચળ, આરી અચળ, તો બે માટે P/T બરાબર અચળ થાય. આવું લખીએ કઈ તો ડાયરેક્ટ એમ લખું તો PV/T બરાબર અચળ. આમ વાયુ માટે મોલ ના બદલાય ને એટલે વાયુ માટે આ કેસમાં PV/T બરાબર કિંમત કેવી આવશે? નીચે હોય કે ઉપર? અહીંયા હોય કે અહીંયા? આ સામેની બાજુ તો મ્યુ r જેટલી જ રહેશે કારણ કે અહીંયા પણ મોલ મ્યુ જ હશે. r તો અચળ છે, અહીંયા મોલ મ્યુ જ, r તો અચળ એટલે મ્યુ ગુણ્યા r અહીંયા જે છે ઈ જ અહીંયા આવશે એટલે મ્યુ ગુણ્યા r એટલે PV/T. તો ઈ સામેની બાજુ અચળ કહેવાય. તો આને અનુસંધાનમાં આમ લખી શકું બિંદુ 1 પાસે દબાણ ગુણ્યા કદ ગુણ્યા તાપમાન બરાબર બિંદુ 2 પાસે દબાણ ગુણ્યા કદ ગુણ્યા તાપમાન. સમજી ગયા તમે? અચળ કિંમત હોય એટલે આમ લખાય ને, અચળ વેલ્યુ રે એટલે P1 V1 ના છેદમાં T1. જેમ આપણે બોયલનો નિયમ કહેતા હતા ને કે PV બરાબર અચળ એટલે આખી પ્રક્રિયામાં P1 V1 ગમે ત્યારે દબાણ કદનો ગુણાકાર એક સરખો રહે. એમાં અહીંયા મોલ અને r અચળ રહે છે એટલે P1 P ગુણ્યા V ના છેદમાં T અચળ રહે છે. અચળ રહે એટલે પેલી જગ્યાએ જે કિંમત હોય બીજી જગ્યાએ હોય. હવે આમાં V2 કરતા બનાવી લ્યો છોકરાઓ આને. તો V2 બરાબર શું થાય? આને આમે જવા દો P1 V1 ગુણ્યા T2 છેદમાં T1 ગુણ્યા P2. V2 ની વેલ્યુ મૂકી દે એટલે કામ પૂરું થઈ જાય તમારું. P1 કેટલું છે? જો 4.93 ગુણ્યા 10 ની 5 ઘાત. કદ V1 10 ની -6, T2 308, P1 285 અને P2 1.013 ગુણ્યા 10 ની 5 ઘાત. ઇવેલ્યુએટ ઓલ ધીસ વેલ્યુ. આ બધાનું કેલ્ક્યુલેશન કરો જોઈએ, બધાનું સાદુરૂપ આપો જોઈએ તમે. 4.93 ગુણ્યા 308 ભાગ્યા 285 ને ભાગ્યા 1.013 એટલે જવાબ આવે છે 0.0052. બરાબર છે. પછી એનું આપણે હજી એકમ જે છે હજી બદલી નાખશું એટલે સાદું રૂપ જે છે એક વખત હજી આપણે ઇવેલ્યુએટ કરીને જોઈ લઈએ કે ભૂલ નથી ને. ચાલો તો એનું ઇવેલ્યુએશન કરશો એટલે 5 ઘાત ઉઠી જશે અને બાકીની કિંમતનું સાદું રૂપ થઈ જવાબ આવશે 5.3 ગુણ્યા 10 ની -6 એમ ના એમ ને એકમ કદનો શું હતો? મીટર ઘન. અહીંયા પણ એકમ આવશે મીટર ઘન એઝ ઇટ ઇઝ. તો અંતિમ કદ આપણને જે ક્વેશ્ચન પૂછેલો છે એ મળી ગયું. આટલું કદ આવે પરપોટાનું. ઓકે, જે અંતિમ કદ આપણને પૂછેલું છે તે. તો ખાસ પરપોટો જે છે એ નીચે છે અને અહીંયાથી ઉપર જાય એટલે અંદરના મોલ એમના એમ ખાસ જોવાનું. બાકી દબાણ કદ તાપમાન બદલે, અહીંયા દબાણ કદ તાપમાન બદલે એટલે મોલ અને r અચળ એટલે P1T અને P2 V2 T2 અચળ V2 ને કરતા બનાવી લ્યો. બાકી બધી જ વેલ્યુ અહીંયા અવેલેબલ છે એ મૂકી દો. આ એક 10મા ચેપ્ટરનો કન્સેપ્ટ છે. ન યાદ હોય તો મારા આગલા વિડીયો જોઈ લેજો. બરાબર છે? પરપોટા ઉપરનું દબાણ અને એના ઉપરથી અંતિમ કદ આ રીતના શોધવાનું છે. ઓકે, ચાલો સરસ.